રખડતા કૂતરાનો આતંક અટકાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કડક પગલાં. રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, સરકારી હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓમાં નોડલ ઓફિસર નિમાશે. સિક્યુરિટીની જવાબદારી વધશે. 2 આરોપીને 3 વર્ષની કેદ અને 20,000નો દંડ. હાઈકોર્ટમાં કોરોનાનો બનાવટી રિપોર્ટ બનાવી વચગાળાના જામીન લંબાવ્યા. કોર્ટે તપાસના આદેશ કરતા ભાંડો ફૂટ્યો. બેચરાજીમાં કોંગ્રેસની જન આક્રોશ સભાના પ્રથમ ચરણનો અંતિમ દિવસ. રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટ જનતાને સંબોધશે. યાત્રાએ 13 દિવસમાં 1100 કિમીનું અંતર કાપ્યું. વિજાપુર સગીરા દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી. પીડિતાને 3 લાખનું વળતર ચૂકવવા આદેશ. લગ્નની લાલચ આપીને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. પોચાસણ ટોલનાકા પાસેથી વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું. 20.21 લાખના વિદેશી દારૂ સાથે હરિયાણાના ચાલકની ધરપકડ.